ભરૂચ સિવિલ હોસ્પિટલ તબીબ અને તેમની ટીમ દ્વારા મહિલાના પેટમાંથી સફળતાપૂર્વક 10 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી। સામાન્ય રીતે લોકો સરકારી દવાખાને ઇલાજ કરાવતા ડરતા હોય, કારણ કે સરકારી હોસ્પિટલમાં સરખો ઇલાજ થતો હોતો નથી, પરંતુ આ વાતને ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબો અને તેમની ટીમ દ્વારા ખોટી સાબિત કરી બતાવી છે। કેટલાય સમયથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે રહેતા અને છૂટક ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા મૂળ લીંબડીના લીલાબેન ઓડનું પેટ 9 મહિનાનો ગર્ભ હોય તેવું ફૂલી ગયું હોય તેમની ઘણી જ તકલીફોનો સામનો કરવો પડતો હતો। ત્યારે તેઓ દ્વારા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાણવામાં આવ્યું હતું કે તેમના પેટમાં ગાંઠ છે અને તેને ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે, પરંતુ પેશન્ટ ઓપરેશન કરાવવા તૈયાર ના હોવાથી ડોક્ટર દ્વારા સમજાવી ઓપરેશન કરાવવા તૈયાર કરેલ અને લીલાબેનનું આજે સવારે 10 વાગે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 3 ડોક્ટરો અને નર્સિંગની ટીમ સાથે 1.5 કલાક ચાલેલ ઓપરેશનમાં લીલાબેનના પેટમાંથી 10 કિલોની મોટી અંડાશયની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢી હતી અને આ ગાંઠને મેડિકલ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલી દેવામાં આવી છે અને हालમાં पेशेंट लीलाबेन पर स्वस्थ है। पेशेंट अभी लीलाबेन ओड है, इसका नाम लीलाबेन ओड है। इसकी उम्र 45 साल की है ये, और इसको अभी 2 साल से पेट में बहुत बड़ी गांठ थी। 9 महीने का बच्चा हो इतनी बड़ी गांठ थी, लेकिन अभी तक कभी बताने नहीं आई थी 2 साल में। अभी पहली बार हमारे पास अभी 15 दिन पहले आई थी। हमने उसका सोनोग्राफी करवाया और सीटी स्कैन करवाया, उसमें हमको फाइब्रॉइड की गांठ बताई थी सोनोग्राफी में। फिर हमने उसको ऑपरेशन के लिए तैयार किया, उसको ब्लड के लिए तैयार किया, खून की ज़रूरत थी तो वो खून के लिए तैयार किया। तो पेशेंट ऑपरेशन के लिए भी तैयार नहीं थी इतने टाइम से, गांठ होने के बाद भी। पर अभी हमने उसको तैयार करके समझाया, सिविल हॉस्पिटल में अच्छी सारवार हो सकती है उसकी, ये समझाया उसको, फिर वो तैयार हो गई। फिर अभी आज हमने उसका ऑपरेशन किया। ऑपरेशन के टाइम पे हमने पेट खोल के देखा, तब वो फाइब्रोइड की गांठ तो नहीं लग रही थी, लेकिन ओवेरियन सिस्ट था, बहुत बड़ा 10 किलो जितना ओवेरियन सिस्ट था उसका। तो अभी वो हमने निकाल दिया है, उसका गर्भाशय भी निकाल दिया है। अभी पेशेंट की हालत अच्छी है।